નમસ્કાર, ડૉક્ટર ધવલ વાઘેલા, ફિનિક્સ હોસ્પિટલ, અમદાવાદ. ચોમાસાની સિઝન ચાલુ થઈ ગઈ છે, જેમાં ન્યુમોનિયા થવો એક સામાન્ય તકલીફ છે. પણ જ્યારે ન્યુમોનિયા વધારે ખરાબ થાય ત્યારે પેશન્ટને આઈસીયુમાં દાખલ થવું પડે છે. બીપી, ડાયાબિટીસ, ઉંમર વધારે હોય અને ફેફસા પહેલેથી નબળા હોય તો તેમાં જીવલેણ ન્યુમોનિયા પણ થઈ શકે છે. આજે આપણે એક ન્યુમોનિયા સાથે અને ફેફસા નબળા હોય એની સાથે મલ્ટી ઓર્ગન ફેલર થયું હોય અને 11 દિવસ સુધી હોસ્પિટલમાં દાખલ રહ્યા હોય અને 7 દિવસ સુધી વેન્ટિલેટર પર રહ્યા હોય એવા એક દર્દી વિશે જાણીશું. લાંબા સમયથી આ ફેફસાની જૂની બીમારી સાથે ન્યુમોનિયા થવો એ બહુ ગંભીર તકલીફ છે. આવા જ દર્દીને આજે આપણે ડૉક્ટરની અથાગ મહેનત, દર્દીનો રિલેટિવનો આત્મવિશ્વાસ અને ભગવાનના કૃપાથી આજે આપણે એમને રજા આપી રહ્યા છીએ. આમ ફિનિક્સ હોસ્પિટલ આવા ગંભીર દર્દીઓની સારવાર કરવા માટે કટિબદ્ધ છે. નમસ્કાર.